હેલો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ થ્રી બ્રધર ટેલર ગુજરાતી ઉપર. અને આજે હું તમને એક આવું સાડી કવર બનાવવાનું શીખવાડીશ. જો આવી રીતે મેં એક સાડી કવર બનાવ્યું છે. અને દોસ્તો, તમને મારો સાડી કવરનો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને દોસ્તો, આવી જ રીતે હું સિલાઈને સંબંધિત નવા વિડીયો બનાવતો રહીશ અને તમારી સાથે શેર કરીશ. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે લોકોએ મારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઈબ કરી રાખી છે તેનો ખૂબ ખૂબ આભાર. તો તેની અંદર મેં આવું ડ્રેસ મટીરિયલનું પ્રિન્ટેડ કાપડ લીધું છે અને આવા 2 કટિંગ લેવાના છે. અને તેનું માપ મેં અહીંયા 16 ઇંચનું લીધું છે. અને અહીંયા મેં 13 ઇંચનું રાખ્યું છે. તો 13 બાય 16 ઇંચના 2 કટિંગ લેવાના છે. તો એક નીચે તળિયામાં આવશે અને એક ઉપર ઢાંકણામાં આવશે. તો આવી રીતે 2 કટિંગ લેવાના છે એક જ માપના. અને તેની અંદર રબર શીટ નાખવાની છે. તો આ પ્રમાણે મેં રબર શીટ લીધી છે મેં. તો તેનું પણ માપ સેમ ઈ જ છે. અને તેની અંદર જે અસ્તર લગાડીશ તો એનું પણ માપ સેમ ઈ જ છે. બંને 2 લેવાના છે. અને અહીંયા ઢાંકણાની ઉપર હું પ્લાસ્ટિક લેમિનેશન લગાવીશ. તમારી પાસે પ્લાસ્ટિક લેમિનેશન ન હોય તો પ્લાસ્ટિક વગર પણ બનાવી શકો છો. અને આ પાછળની બોર્ડર છે. તો પાછળની બોર્ડરનું માપ મેં અહીંયા 16 ઇંચનું લીધું છે. અને અહીંયા મેં 10 ઇંચનું લીધું છે. તો આવી રીતે 16 બાય 10 ઇંચનું પાછળની બોર્ડરનું કટિંગ કરવાનું છે. અને તેમાં જે રબર શીટ રાખીશ અને નીચેનું અસ્તર, ત્રણેયનું માપ એક સરખું જ રાખવાનું છે. અને આ સાઈડની બોર્ડર છે. તો સાઈડમાં જે બોર્ડર લગાવવાની છે તેનું માપ મેં અહીંયા 17.5 ઇંચનું લીધું છે. અને અહીંયા મેં 9 ઇંચનું લીધું છે. તો આવી રીતે 17.5 બાય 9 ઇંચના 2 કટિંગ લેવાના છે. અને અંદરની સાઈડ રબર શીટ અને નીચે જે અસ્તર રાખવાનું છે તેનું પણ માપ સેમ ઈ જ છે. અને એ પણ 2 લેવાના છે આપણે. અને આ વચ્ચે જે પ્લાસ્ટિક આવશે તેનું માપ અહીંયા મેં 8.5 ઇંચનું રાખ્યું છે. તેની પહોળાઈ 8.5 ઇંચની રાખી છે. અને તેની લંબાઈ 90 ઇંચની રાખી છે. તો 8.5 બાય 9 ઇંચનું આ પ્લાસ્ટિક લેવાનું છે. અને એક લેવાનું છે. અને આ તે ઉપરની ચેનનું માપ મેં અહીંયા 43 ઇંચનું રાખ્યું છે. તો આવી રીતે આપણે 43 ઇંચની એક ચેન લેવાની છે. અને હવે આ તળિયું બનાવવાનું છે. તો પહેલાં અસ્તર રાખવાનું, તેની ઉપર આ રબર શીટ અને તેની ઉપર આ કાપડ રાખી દેવાનું છે. તો આવી રીતે કાપડ રાખી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા આપણે ફરતી સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા ફરતી સારી જગ્યાએ હું સિલાઈ કરી દઉં છું. અને અહીંયા સાઈડમાં જે અસ્તર અને રબર શીટ જે વધારે લાગે તે આપણે કટિંગ કરી લેવાનું છે. તો આવી રીતે ચારે ફરતું આપણે જેટલું વધારાનું હોય તે કટિંગ કરી લેવાનું. અને આવી જ રીતે આપણે ઉપરનું ઢાંકણું બનાવી લેવાનું છે. એમાં પણ પહેલાં અસ્તર રાખવાનું, એની ઉપર રબર શીટ અને તેની ઉપર આ કાપડ રાખી દેવાનું છે. અને અહીંયા મેં પ્લાસ્ટિક લેમિનેશન ઉપર રાખવાનું છે એટલા માટે હું પ્લાસ્ટિક લેમિનેશન લગાડીશ. પણ પહેલાં હું એમનામ સિલાઈ કરી નાખું છું પ્લાસ્ટિક વગર. તો અહીંયા આવી રીતે ફરતી સિલાઈ કરી દઉં છું પહેલાં. અને પછી તેની ઉપર હું પ્લાસ્ટિક લેમિનેશન લગાવીશ. અને અહીંયા પણ જે સાઈડમાં રબર શીટ અને અસ્તર જે વધારે દેખાય તે કટિંગ કરી લેવાનું છે. તો આવી રીતે ફરતું સારી જગ્યાએથી વધારાનું કટિંગ કરી લેવાનું. અને હવે તેની ઉપર હું પ્લાસ્ટિક લેમિનેશન લગાવી દઈશ. અને અહીંયા પણ આપણે ફરતી સિલાઈ કરી દેવાની છે. અને આ પ્લાસ્ટિક લેમિનેશન છે એટલા માટે હું અહીંયા ઉપર હલકો ઓઇલ લગાવું છું. અને ઓઇલ જે આપણે મશીનમાં ઓઇલ કરીએ છીએ તે જ ઓઇલ લગાવવાનું છે. કારણ કે પ્લાસ્ટિક ઉપર ઓઇલ લગાવવાથી મશીન ફ્રી ચાલે છે. અને પ્લાસ્ટિકની ઉપર ઓઇલ ન લગાવીએ તો આપણું મશીન ચાલતું નથી, ત્યાં ચોંટી જાય છે. એટલા માટે ઓઇલ લગાવવાથી એકદમ ફ્રી ચાલશે મશીન.
તો આ રીતે આપણે નીચેનું તળિયું અને ઉપરનું ઢાંકણું બંને તૈયાર કરી લેવાના છે. અને હવે પાછળની બોર્ડર બનાવવાની છે, તો તેમાં પણ પહેલાં અસ્તર રાખવાનું અને તેની ઉપર આ રબર શીટ અને તેની ઉપર આ પ્રિન્ટેડ કાપડ રાખી દેવાનું અને અહીંયા ચારે જગ્યાએ સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા આવી રીતે હું ફરતી સિલાઈ કરી દઈશ. અને અહીંયા પણ આપણને જે રબર શીટને અસ્તર વધારે લાગે તે કટિંગ કરી લેવાનું છે. તો આવી રીતે ફરતું જે છે તે કટિંગ કરી લઉં છું હું. તો આવી જ રીતે આપણે જે સાઈડમાં બોર્ડર આવશે તે એ જ રીતે બનાવી લેવાની છે. તો પહેલાં અસ્તર રાખવાનું, તેની ઉપર આ રબર શીટ અને તેની ઉપર આ પ્રિન્ટેડ કાપડ અને અહીંયા પણ આપણે ચારે ફરતી સિલાઈ કરી દેવાની છે. અને અહીંયા પણ જે વધારાનું અસ્તર રબર શીટ જે કાંઈ હોય તે કટિંગ કરી લેવાનું છે. તો એવી જ રીતે આપણે બીજી સાઈડની બોર્ડર પણ તૈયાર કરી લેવાની છે. પહેલાં અસ્તર રાખવાનું, તેની ઉપર આ રબર શીટ અને તેની ઉપર આ પ્રિન્ટેડ કાપડ રાખી દેવાનું છે અને અહીંયા ફરતી સિલાઈ કરી દેવાની છે. તો આ રીતે આપણે સાઈડની બંને બોર્ડર તૈયાર કરી લેવાની છે. અને આ બોર્ડરનું માપ અહીંયા 17.5 ઇંચનું છે. અને અહીંયા વચ્ચે પ્લાસ્ટિક લગાવી દેવાનું છે. તો પહેલાં એક બોર્ડરની ઉપર આપણે પ્લાસ્ટિક લગાવી દેવાનું છે. તેની ઉપર આપણે આ જે પ્લાસ્ટિક કટિંગ કર્યું હતું 8.5 ઇંચનું તે અહીંયા રાખી દેવાનું છે અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો આવી રીતે પ્લાસ્ટિક આ બોર્ડરની સાથે સાઈડની બોર્ડર સાથે જોઈન્ટ કરી દેવાની અને અહીંયા સિલાઈ કરી દેવાની. પ્લાસ્ટિક લેમિનેશનના હિસાબે હું ઓઇલ લગાવું છું. અને આ જે સિલાઈનો સાંધો છે તે આપણે સાઈડમાં પાડી દેવાનો છે, સાઈડમાં રાખી દેવાનો અને ઉપર સિલાઈ કરી દેવાની. આવી રીતે સાંધો સાઈડમાં રાખી દઈશું અને ઉપર સિલાઈ કરી દેવાની છે. તો આવી જ રીતે આપણે બીજી બોર્ડર પણ એ પ્લાસ્ટિક સાથે જોઈન્ટ કરી દેવાની છે. તો આ બોર્ડરની ઉપર આપણે પ્લાસ્ટિક રાખી દેવાનું છે આવી રીતે અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો આપણે આ વચ્ચેનું પ્લાસ્ટિક છે તે અહીંયા આવી રીતે લગાવી દેવાનું છે. અને અહીંયા પણ આપણે અહીંયા સિલાઈ કરી દેવાની છે. તો આ રીતે આપણે સાઈડની બંને બોર્ડરની વચ્ચે પ્લાસ્ટિક લગાવી દેવાનું છે. અને હવે ઉપર અહીંયા આ ચેન લગાવી દેવાની છે. તો અહીંયા ઉપર આ ચેન રાખી દેવાની અને અહીંયા સિલાઈ કરી દેવાની.
અને અહીંયા પણ આપણે ઉપર સિલાઈ કરી દેવાની છે, તો સાંધો છે તે સાઈડમાં રાખી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે। તો અહીંયા આવી રીતે હું અહીંયા ઉપર સિલાઈ કરી દઉં છું। તો આવી રીતે અહીંયા ઉપર આપણે ચેન લગાવી અને અહીંયા પાછળની જે બોર્ડર છે તે અહીંયા જોડી દેવાની છે। અને આ પાછળની બોર્ડરનું માપ અહીંયા 16 ઇંચનું છે અને અહીંયા 10 ઇંચનું છે, તે આપણે અહીંયા લગાવી દેવાની છે। અને આ જે ચેનવાળી બોર્ડર છે તેનું માપ અહીંયા 9 ઇંચનું છે અને આ ચેન લગાવ્યા પછી 10 ઇંચનું કમ્પ્લીટ રહેશે। એટલે આપણે આ જે બોર્ડર પાછળની છે તે અહીંયા જોઈન્ટ કરી દેવાની છે, તેની ઉપર રાખી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની। અને હવે અહીંયા સામેની સાઈડમાં પણ આપણે જોઈન્ટ કરી દેવાનું છે। તો આવી રીતે બંને બોર્ડર જોઈન્ટ કરી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે। અને અહીંયા જે સાંધો છે તે સાઈડમાં રાખી દેવાનો છે, આવી રીતે સાઈડમાં રાખી અને અહીંયા ઉપર એક સિલાઈ કરી દેવાની છે। તો એવી જ રીતે આપણે બંને સાઈડ સિલાઈ કરી દેવાની છે। આ બીજી સાઈડ પણ આપણે એવી જ રીતે સિલાઈ કરી દેવાની। તો આ રીતે આપણે ફરતી બોર્ડર તૈયાર કરી લેવાની છે। તો આ રીતે મેં બોર્ડર તૈયાર કરી લીધી છે। અને હવે અહીંયા બોર્ડરમાં વચ્ચે ચારેય જગ્યાએ આપણે નિશાન કરી દેવાના છે। તો અહીંયા પ્લાસ્ટિક, આગળનું જે પ્લાસ્ટિક છે તે અહીંયા વચ્ચે નિશાન કરી દેવાનું છે સેન્ટરમાં। તો આવી રીતે અહીંયા સામે પણ નિશાન કરી દેવાનું છે, એક સરખું રાખવાનું છે। અને હવે અહીંયા પણ એક સેન્ટરમાં નિશાન કરી દેવાનું છે। અને હવે આ જે આપણે નિશાન કર્યા છે તે બંને નિશાન સામે મેળવી લેવાના છે। તો આવી રીતે બંને નિશાન સામે સામે મેળવી લેવાના છે અને અહીંયા સાઈડમાં બીજા નિશાન કરી લેવાના છે। તો આવી રીતે એક સરખું નિશાન મેળવી અને અહીંયા પણ એક સેન્ટરમાં નિશાન કરી લેવાનું છે। આવી જ રીતે સામેની સાઈડમાં પણ એક બીજું સેન્ટરમાં નિશાન કરી લેવાનું છે। તો આવી રીતે આ જે સેન્ટરના બે નિશાન છે તે સામે સામે મેળવી લેવાના। તો આવી રીતે નીચે પણ આપણે 4 નિશાન કરી લેવાના છે। તો એવી જ રીતે અહીંયા ઉપર પણ આપણે નિશાન કરી દેવાના છે, 4 નિશાન કરવાના છે વચ્ચોવચ્ચ। તો આવી રીતે મેળવી લેવાનું છે વચ્ચોવચ્ચ અને અહીંયા નિશાન કરી દેવાનું। તો આવી રીતે અહીંયા આપણે ચારેય જગ્યાએ વચ્ચે નિશાન કરી દેવાના છે। અને આ ઉપરનું ઢાંકણું છે એમાં પણ આપણે આવી રીતે વચ્ચે નિશાન કરી દેવાના છે। તો આવી રીતે ઢાંકણું આવી રીતે વચ્ચે રાખી અને અહીંયા નિશાન કરી દેવાનું છે।
તો આવી રીતે આપણે અહીંયા ચારે જગ્યાએ નિશાન કરી દેવાના છે વચ્ચોવચ્ચ. એવી જ રીતે આપણે તળિયામાં પણ નિશાન કરી દેવાનું છે. તો આવી રીતે તળિયામાં અને ઢાંકણામાં પણ અહીંયા વચ્ચોવચ્ચ ચારે જગ્યાએ નિશાન કરી દેવાના છે. અને હવે આપણે નીચેનું તળિયું લગાવવાનું છે. તો નીચેનું તળિયું છે અને હવે તેને ઊંધું કરી નાખવાનું છે આવી રીતે. અહીંયા તેનું માપ 13 ઇંચનું છે અને અહીંયા 16 ઇંચનું છે. તો હવે આપણે અહીંયા ઉપર ફરતી બોર્ડર લગાવી દઈશું. જે આપણે બોર્ડર બનાવી છે તે આપણે અહીંયા લગાવી દેવાની છે. અને અહીંયા જે આપણે વચ્ચેનું નિશાન કરેલું છે અને તળિયાનું નિશાન કરેલું છે, બંને નિશાન મેળવી લેવાના છે. બંને નિશાન સામે સામે રાખી અને ત્યાંથી આપણે સિલાઈ શરૂ કરી દેવાની છે. તો આવી રીતે આપણે અહીંયા ફરતી બોર્ડર લગાવવાની છે. જો અહીંયા પણ આપણે નિશાન કર્યું છે તે પણ નિશાન આપણે મેળવતું જવાનું, એટલે તળિયું આપણું પરફેક્ટ લાગે. તો હવે અહીંયા બંને સેન્ટરના નિશાન મેળવી અને અહીંયાથી સિલાઈ શરૂ કરી દઉં છું. તો આવી રીતે આપણે અહીંયા ફરતી બોર્ડર લગાવી દેવાની છે. અહીંયા જો સેન્ટરના નિશાન છે બંને, તે બંને મેળવી લેવાના છે ઉપરની બોર્ડરના અને તળિયાના. અહીંયા પણ આપણે આ સેન્ટરના નિશાન મેળવી દેવાના છે. બંને મળી જાય એ રીતે આપણે અહીંયા સિલાઈ કરવાની છે. તો એવી રીતે આપણે ચારે જગ્યાએ નિશાન મળી જાય એ રીતે સિલાઈ કરી દેવાની. તો આ રીતે આપણે આ બોર્ડર લગાવી દેવાની છે. અને હવે તળિયું જે વધારે સાઈડમાં હોય તે કટિંગ કરી લેવાનું છે. તો આવી રીતે હું સાઈડમાંથી જે કંઈ વધારે હોય તે કટિંગ કરી લઉં છું. તો આ રીતે અહીંયા મેં તળિયું લગાવી દીધું છે બોર્ડરની સાથે. તો આવી રીતે લગાવી દેવાનું છે આપણે તળિયું. અને હવે અહીંયા ઉપરનું ઢાંકણું લગાવવાનું છે. તો તેને પણ આવી રીતે ઊંધું રાખી દેવાનું છે અને અહીંયા બંને સેન્ટર મેળવી લેવાના છે. તો અહીંયા ચેનમાં આપણે જે વચ્ચેનું નિશાન છે તે અહીંયા આપણે ઢાંકણામાં મેળવી લેવાનું છે. તો અહીંયા બંને સેન્ટર સામે સામે રાખી અને અહીંયાથી આપણે સિલાઈ શરૂ કરવાની છે. તો આવી રીતે હું બંને સેન્ટરના નિશાન મેળવી લઉં છું અને અહીંયાથી સિલાઈ શરૂ કરી દઉં છું. તો અહીંયા પણ આપણે બંને નિશાન મેળવી લેવાના છે અને પછી આપણે અહીંયા સિલાઈ કરવાની છે. તો આવી રીતે ખૂણો પણ મેળવી લેવાનો અને નિશાન પણ મેળવી લેવાના. એવી જ રીતે આપણે ચારે જગ્યાએ નિશાન મેળવી લેવાના છે અને આપણે આ ઉપરનું ઢાંકણું લગાવી દેવાનું છે.
તો આવી રીતે આપણે આ ઢાંકણું લગાવી દેવાનું છે અને હવે અહીંયા આપણે આવી પટ્ટી લગાડવાની છે। અહીંયા ફરતી પટ્ટી કાપડની પટ્ટી લગાવી અને ફરતી પાઇપિંગ કરી દેવાની છે। તો આ કાપડની પટ્ટી આવી લીધી છે તો પટ્ટીને ઉપરથી પહેલાં અહીંયા વાળી દેવાનું છે આવી રીતે પટ્ટીને અને અહીંયા રાખી દેવાની। તો અહીંયા આવી રીતે રાખી અને ચારે ફરતી આપણે લગાવી દેવાની છે પટ્ટી। તો હું અહીંયાથી સિલાઈ શરૂ કરી દઉં છું અને આવી રીતે અહીંયા ફરતી હું પટ્ટી લગાવી દઈશ પહેલાં। આવી રીતે તળિયામાં અને ઢાંકણામાં અહીંયા પટ્ટી લગાવી દેવાની છે આપણે। તો આવી રીતે તળિયામાં અને ઢાંકણામાં આપણે બંને જગ્યાએ ફરતી આવી પટ્ટી મૂકી દેવાની છે આવી। અને હવે આ પટ્ટીને અહીંયા આવી રીતે 2 વખત વાળી દેવાની છે, ડબલ વખત વાળી અને ઉપર સિલાઈ કરી દેવાની છે। આવી રીતે ગોઠ કરી આવી રીતે ઓટી નાખવાનું અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની એટલે આપણે અહીંયા પાઇપિંગ થઈ જશે। તો આપણે તળિયામાં ઢાંકણામાં આવી રીતે ઉપર બંને જગ્યાએ પાઇપિંગ લગાવી દેવાની છે, કપડાની રાખવાની છે પાઇપિંગ। તો દોસ્તો આ રીતે મેં તળિયામાં અને ઢાંકણા ઉપર પાઇપિંગ લગાવી દીધી છે અને દોસ્તો હવે આપણું સાડી કવર બનીને તૈયાર થઈ ગયું છે। અને દોસ્તો તમને મારો સાડી કવરનો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક જરૂર કરજો અને હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે લોકોએ મારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઈબ કરી રાખી છે તેનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।